હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 1 શેરમૂડીના હિસાબો અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ જોઈશું. સૌપ્રથમ તો આઈએમપી સમ્સ, તો એમાં ઇલસ્ટ્રેશન 9, 10, 12 અને 14 તેમજ એક્સરસાઇઝના ક્વેશ્ચન નંબર 12, 13, 14 અને 15 એકવાર ગણી લેવા જોઈએ. તેમજ આપણે ઘણી બધી બાબતો એવી હોય છે કે જે આપણે યાદ રાખવી જોઈએ, કે જે ઘણી બધી વાર ઘણા બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક કરતા હોય છે. તો આપણે 6 કોમન એન્ટ્રી તો કરવી જ જોઈએ. તો એમાં છે અરજી વખતેની આમ નોંધ, મંજૂરી વખતેની આમ નોંધ, પહેલો અને આખરી હપ્તાની આમ નોંધ. તેમજ આપણે યાદ રાખવું જોઈએ કે જો પ્રીમિયમવાળા હપ્તા હોય તો તેમાં પહેલી જે આમ નોંધ આવે છે એમાં પ્રીમિયમની રકમ લખવી જોઈએ. ત્યારબાદ એ યાદ રાખવું જોઈએ કે કોઈ હપ્તો જ્યારે મળવાનો બાકી હોય તો જ્યારે બેંકની આમ નોંધ કરી તો મળવાના બાકી હપ્તાની નોંધ કરવી જોઈએ. તેમજ શેર જપ્તી વખતે શેર મૂડી ખાતું ઉધાર કરવું જોઈએ. ત્યારબાદ છે કે શેર જ્યારે આપણે ફરીથી બહાર પાડીએ છીએ તો ત્યારે એ વાત ધ્યાનમાં રાખવી કે પહેલી વખત જ્યારે આપણે શેર બહાર પાડીએ ત્યારે તો પ્રીમિયમથી બહાર પાડ્યા હતા કે વટાવથી, ત્યારબાદ જ આપણે ફરીથી આમનોંધ કરવાની બહાર પાડવાની આમનોંધ કરવી જોઈએ. ત્યારબાદ આપણે યાદ રાખવું જોઈએ કે શેર બહાર પાડતી વખતેની આમનોંધમાં મૂડી અનામત ખાતાની આમનોંધ અવશ્ય કરવી જોઈએ. તો આજે આપણે ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોયા. થેન્ક યુ.